નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના કરંટ અફેર્સના લેક્ચરની અંદર આપણે કેટલાક પરીક્ષાલક્ષી મુદ્દાઓ ધ્યાને લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 108મી સાયન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું વર્ચ્યુઅલી રીતે, એમાં એને પોતે ભાષણ આપ્યું. ત્યાર પછી ક્રિકેટ સંબંધિત અમુક બાબતો છે, બીસીસીઆઈ સંબંધિત બાબતો જોવી છે. ત્યારબાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચની અંદર વન ડે ઇન્ટરનેશનલ એક દિવસીય ક્રિકેટ મેચની અંદર શુભમન ગિલે બેવડી સદી ફટકારી, તો એ સંબંધિત મુદ્દાઓ છે આપણે આ લેક્ચરમાં ખાસ ધ્યાને લેવા છે. તો વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ આજનો લેક્ચર. તમારા માટે પહેલા એક નાની એવી બાબત, એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પીએસઆઈની બીજી બેચ 2 ફેબ્રુઆરી 2023થી શરૂ થવા જઈ રહી છે. પહેલી બેચ એના માટેના એડમિશન ફૂલ થઈ ચૂકેલા છે, એડમિશન કમ્પ્લીટ થઈ ચૂકેલા છે. હવે બીજી બેચ 2 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ પીએસઆઈ, કોન્સ્ટેબલ અને અન્ય તમામ સરકારી પરીક્ષાઓની અંદર સૌથી વધુ પરિણામ આપતી ગુજરાતની એકમાત્ર સંસ્થા વર્લ્ડ ઇનબોક્સ છે. તો ગાંધીનગર ખાતે પીએસઆઈ માટે સ્પેશિયલ અલગ બેચ, અને બીજું જે લોકો આ બેચ જોઈન કરશે એને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. અને એ એપ્લિકેશનમાં 2 વિષય મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. કેવી રીતે એનિમેશનનો ઉપયોગ કર્યો છે, અલગ અલગ વિડીયો ઇફેક્ટ આપેલી છે, પીપીટીને એવી રીતે ઇફેક્ટ આપેલી છે કે તમને દરેક મુદ્દાઓ ત્યાં જ યાદ રહી જશે. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ વ્યક્તિએ, તમારા કોઈ મિત્રએ એડમિશન લીધું હોય બેચમાં, એને ફ્રી મળેલી હોય તો તમારે ખર્ચ કરવાની જરૂર પણ નથી. અધરવાઇઝ તમે એક વિષય માટે અથવા તો એપ્લિકેશન માટે ખર્ચ કરશો તો તમારા પૈસા તમને એમ લાગશે કે તમને પૂરતું વળતર એનું મળ્યું છે, અને તમે એનાથી વર્ગ 3 તો પાસ કરી જ શકશો, પણ વર્ગ 1, 2 પણ પાસ કરી શકશો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ દ્વારા. ડન. ત્યાર પછી ગાંધીનગર ખાતે 26 ફેબ્રુઆરીથી કોન્સ્ટેબલ માટે પણ બેચ શરૂ થાય છે. કોન્સ્ટેબલની બેચમાં એડમિશન લેનારને પણ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. ડન. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ટૂંક જ સમયની અંદર 2 બેચ, એક પીએસઆઈ માટે અને બીજું કોન્સ્ટેબલ માટે. બરાબર છે. તો તમે તારીખ નક્કી જોઈ લો, અહીંયા બંનેની તારીખ કઈ કઈ છે, ફી સ્ટ્રક્ચર પણ અહીંયા આપેલું છે. પણ તમારે વધારે ઇન્ક્વાયરી કરવી છે, વધારે માહિતી જોતી છે, તો ગાંધીનગર શાખાના કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને તમે વધુ ઇન્ક્વાયરી કરી શકો છો. કોન્ટેક્ટ નંબર છે 75 75 06 18 18 અને 823 823 87 87. લાસ્ટ લેક્ચરમાં મેં પૂછેલો સવાલ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, જો તમે યાદ રાખજો, અહીંથી બધા સવાલ નીકળવાના છે. હું એવા જ ઇમ્પોર્ટન્ટ સવાલો અહીંયા લેતો હોઉં છું કે ઓક્ટોબર 2022માં નીતિ આયોગના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં કયો જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો? મેં તમને એ લેક્ચરની અંદર નીતિ આયોગના પ્રોગ્રામ શું છે, આ સવાલ મેં પાછલા લેક્ચરમાં પૂછ્યો હતો, પણ એ મુદ્દો તમને એના આગળના લેક્ચરમાં ભણાવી દીધો છે, અને આ તમામ લેક્ચરનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે કેરળનો વાયનાડ જિલ્લો નીતિ આયોગના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમની અંદર પ્રથમ ક્રમે રહ્યો ઓક્ટોબર 2022માં. હવે તમને તરત પ્રશ્ન થાય કે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ શું છે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, તો એ બધું જ મેં એ લેક્ચરની અંદર ભણાવેલું છે, તો એ લેક્ચર તમે જોઈ લેજો, આપણે અત્યારે એમાં પડતા નથી. ત્યાર પછી જોઈએ શુભમન ગિલ એક દિવસીય ક્રિકેટમાં બેવડી સદી નોંધાવનારો સૌથી યુવા ખેલાડી. સૌથી યુવા ભારતીય ખેલાડી શુભમન ગિલ, મૂળ પંજાબના ક્રિકેટર, ગુજરાત ટાઇટન્સ સાથે પણ સંકળાયેલા ક્રિકેટર, અને 23 વર્ષની ઉંમરે એમણે એક દિવસીય ક્રિકેટની અંદર બેવડી સદી ફટકારી. તો આવા મુદ્દાઓ આપણે રમતગમતના પણ ક્યાંથી પૂછાય, પણ 100% એવા મુદ્દાઓ પૂછાય છે. જે તે સમયે બેલીફની વગેરે પરીક્ષા 2018ની તમને વાત કરું ત્યારે આવા મુદ્દાઓ પૂછાયેલા છે. ભાઈ વન ડે ની અંદર મહિલા ક્રિકેટર કોણ છે જેને સદી ફટકારી, બેવડી સદી ફટકારી, આવા અલગ અલગ સવાલો પૂછાયેલા છે. બરાબર. તો શુભમન ગિલ કે જેમણે ન્યુઝીલેન્ડ સામે 208 રન કર્યા બેવડી સદી. તો પહેલો જ સવાલ કયા દેશ વિરુદ્ધ, તો કે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ. બીજો સવાલ કે કયા મેદાનની અંદર, તો હૈદરાબાદની અંદર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાય, જે મેદાનનું નામ છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદ. અને ત્યાં શુભમન ગિલ બેવડી સદી નોંધાવનારો 5મો ભારતીય ખેલાડી, ખાસ તમે યાદ રાખજો, ભારતીય ખેલાડી 5મો. તો યાદ કરો તમને કે સૌથી પહેલી બેવડી સદી કોણે નોંધાવી હતી? જે લોકો ક્રિકેટ રસિયા હશે ને ખ્યાલ હશે, મેં પણ એ મેચ જોયેલી આપણે ખૂબ નાના હતા ત્યારે, કે સચિન રમેશ તેંડુલકર, કે જેમણે આફ્રિકાની સામે 147 બોલમાં 200 રન ફટકાર્યા હતા. તમે દરેક લોકો કમેન્ટ કરો, જો ન ખ્યાલ હોય તો ગૂગલ કરીને કમેન્ટ કરજો કયા દેશની વિરુદ્ધ, બરાબર, સોરી કયા મેદાનમાં
આફ્રિકા વિરુદ્ધ એને 200 રન માર્યા, પણ કયા મેદાનમાં એ ખાસ તમે કમેન્ટ કરજો. તો આ શુભમન ગિલ, આ સવાલ પૂછાઈ શકે એટલા માટે આપણે અહીંયા ધ્યાને લીધો છે. તો અત્યાર સુધીમાં અન્ય કયા કયા ભારતીય ખેલાડીઓએ બેવડી સદી ફટકારેલી છે? તો પહેલા આપણે યાદ રાખીએ, સૌથી પહેલા ઇન્ટરનેશનલ ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલની અંદર સૌથી પહેલી બેવડી સદી ફટકારનાર ખેલાડી ક્રિકેટના ભગવાન જેને આપણે કહીએ છીએ માસ્ટર બ્લાસ્ટર સચિન રમેશ તેંડુલકર. તો એમણે 200 રન કર્યા હતા અણનમ રહેલા પોતે. અને આ એ જ ફોટો જોઈને આઈસીસીએ પણ ટ્વીટ કર્યું હતું, બસ 147 બોલ 25 ફોર 3 6 અને 200 નોટ આઉટ. એમના મને ક્રિકેટના ભગવાન કહેવામાં આવતા નથી. ત્યારબાદ રોહિત શર્મા, ઓડીઆઈ ની અંદર હાઈએસ્ટ ઇન્ડિવિડ્યુઅલ સ્કોર એમનો છે 264 રન, 209 રન, 208 રન. વિરેન્દ્ર સહેવાગ 219 રન અને ઈશાન કિશન. તો એવા બધા ખેલાડીઓ છે કે જેમણે ભારત વતી ડબલ સેન્ચુરી આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટની અંદર મારેલી છે. ત્યાર પછી આપણે જોઈએ વિદેશી ખેલાડીની અંદર ગુપ્ટિલ, ન્યુઝીલેન્ડના ખેલાડી ક્રિસ ગેલ અને ઝમાન પાકિસ્તાની ખેલાડી, એમણે પણ ડબલ સેન્ચુરી ફટકારેલી છે. તો ભારતીય ખેલાડી હમણાં જ એક ખેલાડી ઈશાન કિશને પણ 210 રન કર્યા. તો જ્યારે આવો મુદ્દો ખૂબ ચર્ચામાં રહેતો ત્યારે ત્યાંથી સવાલ પૂછવાની સંભાવના વધારે, એટલા મુદ્દો આપણે અહીંયા ધ્યાને લીધો. યાદ રહેશે તમને દરેકને. હું આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. ત્યાર પછી ક્રિકેટ સાથે સંબંધિત મુદ્દો છે કે ભારતીય ક્રિકેટરો માટે બીસીસીઆઈ એમણે એક નવો પસંદગી માપદંડ શરૂ કર્યો છે. તો જો કોઈ પણ ખેલાડી હોય, ક્રિકેટર નહીં, કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન હોય, એથ્લીટ હોય, ક્રિકેટર હોય, કોઈ પણ, એ જ્યારે કોઈ ટુર્નામેન્ટ રમવા જાય ત્યારે એને કેટલા બધા ટેસ્ટમાંથી પસાર થવું પડે. એ કોઈ ડ્રગ્સ તો નથી લેતા ને કે જે પ્રતિબંધિત છે, કેમ કે ડ્રગ્સ લેવાથી પોતાના હાડકાં મજબૂત થશે, પોતાનો બાંધો શરીર મજબૂત થશે અને એના કારણે જે તે રમતમાં એને વધુ બેનિફિટ થશે. તો એ લોકોને રમવા માટે મોકલી શકાય નહીં. ઓલિમ્પિયન ખેલાડી હોય, ક્રિકેટના ખેલાડીઓ હોય, બધાને અલગ અલગ ટેસ્ટમાંથી પસાર થવું પડે. તો બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટરો માટે એક નવો ટેસ્ટિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. એક નવો ટેસ્ટ જેને નામ આપવામાં આવ્યું શું? ડેક્સા. આ સવાલ તમને સીધો પૂછાય, જીપીએસસી યુપીએસસીમાં પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ડેક્સા શું છે? સિમ્પલ ક્વેશ્ચન આવી જાય. તો કે ખેલાડી, ક્રિકેટના ખેલાડીઓ માટેનું એક ટેસ્ટિંગ, એક અલગ નવો ટેસ્ટ છે કે એને પોતાનું બોડીનું ચેકઅપ કરાવવું પડશે. તો પહેલા તમે જુઓ, બીસીસીઆઈ અંગેની ઘોષણા કરી કે ડેક્સા એટલે શું? તો કે બોન ડેન્સિટી ટેસ્ટ છે, એટલે કે હાડકાઓ સંબંધિત ટેસ્ટિંગ છે એક પ્રકારનું. કઈ રીતે થતું હોય છે તમે જુઓ. ડેક્સાનું પૂરું નામ પહેલા તો જોઈ લો. ડેક્સા એટલે ડ્યુઅલ એનર્જી, ડ્યુઅલ એટલે ડબલ એનર્જી, એક્સરે એબ્સોર્પ્શમેટ્રી. ડેક્સા એટલે શું? ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્સોર્પ્શમેટ્રી, એટલે કે આ કંઈક એક્સરે સંબંધિત છે. તો જે તે ખેલાડીનો એક્સરે કરવામાં આવશે. તો એક્સરે થી આપણને ખબર છે, આપણને કોઈ હાડકું ભાંગી ગયું હોય, એવું બધું હોય, ત્યારે ડોક્ટર શું કહે, ભાઈ એક્સરે કરાવી નાખો હાથ કે પગનું. તો એમાંથી આપણા હાડકાની ઇમેજ બની જાય, એટલે ખબર પડે કે હા, અહીંયા તિરાડ પડેલી છે, અહીંયા ફ્રેક્ચર પડેલું છે, અહીંયા સોજો આવેલો છે, અહીંયા હાડકું વધે છે. તો આ ડેક્સા એક પ્રકારનો એક્સરે જ છે. પણ એક્સરે થી શું થશે? તો કે એનાથી ખબર એવી પડશે કે કયા ખેલાડીના હાડકા કેટલા મજબૂત છે, કયા ખેલાડીને શરીરના કયા ભાગની અંદર હાડકાં તૂટવાની, ભાંગવાની સંભાવના છે. તો એ સંબંધિત એડવાન્સ કામગીરી કરે છે જો બીસીસીઆઈ બોર્ડ, કે એક એક્સરે ટેકનિક છે કે જે હાડકાની તાકાતને માપે છે. કે કોઈ વ્યક્તિને હાડકાં તૂટવાનું કેટલું જોખમ છે, આ ડેક્સા ટેસ્ટ થકી ખબર પડશે. સમજો છો તમે દરેક લોકો આ મુદ્દો? તેનાથી એ નિર્ધારિત કરી શકાય કે કોઈ ખેલાડીના શરીરના કોઈ પણ ભાગમાં ફ્રેક્ચર થવાનું જોખમ છે કે નહીં. ધારો કે હાડકાનો આખું શરીરનો આખો ચેકઅપ કર્યું ડેક્સા, તો ખબર પડે કે હા, અહીંયા હાડકા નબળા છે, તો અહીંયા ફ્રેક્ચર થવાનું જોખમ છે, તો એના ઉપર ફ્રેક્ચર થાય એ પહેલા જ ધ્યાન આપવામાં આવશે, જેથી કરીને ખરા સમયે આપણા ખેલાડી ઇન્જર્ડ ન થાય અને એને આપણું નુકસાન ન જાય. સમજી રહ્યા છો તમે? તો આખી પ્રકારની ડેક્સા ટેસ્ટ. ડેક્સા શરીરની સંરચનાને પણ માપી શકે છે, શરીરમાં ચરબી અને માંસપેશીઓનું રેકોર્ડિંગ પણ કરી શકે, એટલે અતિ આધુનિક એક્સરે તમારે કહેવાય કહી શકો છો. તો આ એક ડેક્સા ટેકનિક અહીંયા લખ્યું છે, બોન ડેન્સિટી ટેસ્ટ. બોન એટલે કે હાડકાઓની ડેન્સિટી તપાસનાર ટેસ્ટ. બીજું, ખેલાડીઓને, ભારતના ક્રિકેટના ખેલાડીઓને બીજા પણ એક ટેસ્ટમાંથી પસાર થવું પડે છે, જેને કહેવામાં આવે છે યોયો ટેસ્ટ. કયો ટેસ્ટ? તો કે યોયો ટેસ્ટ. અને આ સંબંધિત એક ઇન્ટરવ્યુ પણ નરેન્દ્ર મોદી અને વિરાટ કોહલી વચ્ચેનું વાયરલ થયેલું છે. તો 2023માં વર્લ્ડ કપ છે ભાઈ, ઇન્ડિયા એના માટે હોટ ફેવરિટ છે. આપણે આશા રાખીએ કે ભારત જીતી જાય એમાં. તો 2023માં રમાનારા વન ડે વર્લ્ડ કપ માટે પણ યોયો ટેસ્ટ પણ કરવામાં આવશે અને હવે ડેક્સા ટેસ્ટ પણ થશે. હું આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાઈ ગયો હશે. ડન.
ત્યાર પછી BCCI ની વાત આપણે થોડીક કરી લઈએ. ભાઈ દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. હમણાં એક છાપું વાંચતો હતો તો એની અંદર આવ્યું કે ભાઈ મહિલા IPL રમાવાની છે આપણને. તો મહિલા IPL ના રાઇટ્સ પણ પાકિસ્તાનની ટુર્નામેન્ટ કરતા વધારે વેચાણા, જેના એના બ્રોડકાસ્ટિંગના રાઇટ્સ હોય એ. અને પાછા રમીઝ રાજા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના જે તે સમયના ચેરમેન એ શું કહે કે ભાઈ ભારતની કોઈ ઓકાત નથી કે ભારત પાકિસ્તાન સામે જીતી શકે. ભાઈ એને કેમ સમજાવવાનું કે તમે બાંગ્લાદેશ, તમે ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારી ગયેલા છો, બરાબર? આપણે એમાં પડતા નથી કઈ ખાસ વિશેષ. તો દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે ભાઈ BCCI, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ભારતમાં ક્રિકેટને કંટ્રોલ કરવા માટેનું બોર્ડ, જેની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? ડિસેમ્બર 1928 ની અંદર. અને ભારતના એક ખેલાડી રોજર બિન્ની, વર્લ્ડ કપ વિજેતા ખેલાડી, જ્યારે 1983માં, તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ ભારતે સૌથી પહેલો વર્લ્ડ કપ ક્યારે જીતેલો છે? 1983 ની અંદર કપિલ દેવની કેપ્ટન્સીની અંદર લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડની અંદર એ આખી ટ્રોફી વિજેતા. આપણા ફોટા પણ વાયરલ થતા હોય છે. તો એ ટીમના એક સભ્ય રોજર બિન્ની અત્યારે BCCI ના પ્રેસિડેન્ટ છે. પણ સવાલ પૂછાય કે BCCI ના સેક્રેટરી કોણ છે? તો ખાસ યાદ રાખો, જય શાહ, આપણા મોટાભાઈ એટલે કે અમિત શાહજી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય સહકારિતા મંત્રી, એમના સુપુત્ર જય શાહ અત્યારે BCCI ના સેક્રેટરી રહેલા, એ પદ કાર્યરત છે. ત્યારે એનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે માયાનગરી, મુંબઈમાં આવેલું છે. યાદ રહેશે તમને BCCI વિશે આખી વસ્તુ. આમ તો ક્રિકેટ આપના ફેન જ રહેવાના આપણે, અને આપણને બધાને એના વિશે થોડો ઘણો અંદાજ તો હોય જ, છતાં પણ પરીક્ષાની દ્રષ્ટિએ એટલું આપણે યાદ રાખી લઈશું. ત્યાર પછી ભારતમાં પ્રથમ ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટ 2023 યોજાશે. ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટ. ભાઈ ભારત હવે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. ફરવાલાયક કેટલા સ્થળો છે, પ્રાચીન હેરિટેજ સ્થળો એવા છે અને નવા બનેલા સ્થળો પણ એવા છે. તો વિશ્વના દેશો ભારતની અંદર, વિશ્વના લોકો ભારતની અંદર પ્રવાસન માટે આવે, એના માટે વિશ્વના મોટા મોટા ઉદ્યોગપતિઓ અલગ અલગ કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરે, એ માટે થઈને ભારતમાં પહેલી વખત ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટનું આયોજન થવાનું છે. ક્યારે? તો કે 10 એપ્રિલથી 12 એપ્રિલ 2023, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે. સુપ્રીમ કોર્ટની એકદમ નજીક આવેલું પ્રગતિ મેદાન. તો ત્યાં આ ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટ યોજાવાની છે. ભારતની પહેલી સમિટ છે. તો બટ ઓબ્વિયસ છે, ઉદ્દેશ્ય શું રહેલો કે વિશ્વના લોકોને કેવું અહીંયા રોકાણ કરો ટુરિઝમની અંદર, અને બીજા લોકોને એ પણ કેવું કે તમે અહીંયા ફરવા આવો, તાજમહેલ જોવા આવો, તમે લાલ કિલ્લો તમે જોવા આવો, બરાબર? હવે કેમ આ પ્રકારનું આયોજન ભારતમાં? તો તમને બધાને ખ્યાલ છે કે ભારત અત્યારે G20 ની પ્રેસિડેન્શિયલ શિપ અત્યારે ભારતના હાથમાં છે. ગ્રુપ ઓફ 20, વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું સંગઠન ગ્રુપ, એની અધ્યક્ષતા, એની પ્રેસિડેન્શિયલ શિપ 1 વર્ષ માટે ભારત પાસે છે. અને એના ભાગરૂપે G20 ના અધ્યક્ષતાના ભાગરૂપે Y20 સમિટ, પછી અર્બન 20 સમિટ, એવી અલગ અલગ સમિટ ભારતમાં યોજાવાની છે. યાદ રાખજો 2023નું વર્ષ આપણા માટે બહુ મહત્વનું છે. કેમ? સરકારી ભરતી એટલી બધી છે અને ઇન્ટરનેશનલ લેવલે ભારતને કદ પણ વધ્યું છે, એટલે એમાંથી સવાલ આવવાના. એના ભાગરૂપે આ સમિટ યોજાવાની છે. અને કોણ આનું આયોજન કરે છે? તો ટુરિઝમની વાત થાય તો ટુરિઝમ મિનિસ્ટ્રી તો હશે જ, પ્રવાસન મંત્રાલય. કોણ છે આપણા પ્રવાસન મંત્રી? કમેન્ટ બોક્સમાં આપણે કમેન્ટ કરીએ. તો પ્રવાસન મંત્રાલય અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, CII, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ, જે એક ઇન્ડસ્ટ્રી ભાગીદાર તરીકે પ્રવાસન મંત્રાલયની સાથે રહીને આ પ્રકારની આખી સમિટને યોજશે. એપ્રિલ 2023માં, 10 થી 12 એપ્રિલ 2023, પ્રગતિ મેદાન, નવી દિલ્હી. ક્લિયર? એટલું સમજાઈ ગયું? તો કે હા. તો હવે અહીંયા એક સંસ્થાનું નામ આવ્યું, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, CII. તો એના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. તો કે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એની સ્થાપના 1895માં થયેલી છે. આજકાલની નથી, 1995ની વાત નથી ભાઈ. ક્યારની વાત છે? 1895માં એની સ્થાપના થઈ. અને જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એનું નામ શું હતું? એન્જિનિયરિંગ એન્ડ આયર્ન ટ્રેડ્સ એસોસિએશન. એટલે કે આ એન્જિનિયરિંગ અને લોખંડના જે ઉદ્યોગ કરનારા ગ્રુપ છે એનું એક એસોસિએશન હતું, એનું એક સમૂહ હતું. એનો મતલબ કે એક બિન લાભકારી, નોન પ્રોફિટ અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. એ ઇન્ડસ્ટ્રીનો કેમ ગ્રોથ થઈ શકે, કેમ એના માટે સારું વાતાવરણ ઊભું કરી શકાય, એ બધી બાબતો ઉપર, ઇન્ડસ્ટ્રીને કેવા કેવા પ્રશ્નો છે એ બધી બાબતો ઉપર ખાસ ભાર મૂકે છે. તો એક બિન નફાકારક, નોન પ્રોફિટ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, જેની સ્થાપના થઈ 1895માં. સ્થાપના સમયે
એનું નામ હતું એન્જિનિયરિંગ એન્ડ આયરન ટ્રેડ એસોસિએશન એટલે કે આઈટા, અને આ નામ કરવામાં આવ્યું કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી 1 જાન્યુઆરી 1992 ના રોજ. તો તમને સીઆઈઆઈ ખ્યાલ આવી ગયો? હા. નહીતર સવાલ તમને શું પૂછાય, સીઆઈઆઈ વિશે નીચેના વિધાનો ચકાસો, અને એમાં લખ્યું હોય કે સીઆઈઆઈ એક વૈધાનિક સંસ્થા છે. એલા ભાઈ, નથી વૈધાનિક સંસ્થા, સમજો. આવી રીતે આપણને બોર્ડ, કોઈ પણ બોર્ડ ફસાવી દે અને આપણો 1-2 માર્ક જતા રહે, એવું આપણે કરવાનું નથી. ત્યારબાદ તમારા માટે નાની એવી માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢ ખાતે 22 જાન્યુઆરી 2023 સમય સવારે 9 થી સાંજે 6 રવિવાર છે, ત્યારે એક પંચાયતી રાજ મેગા વર્કશોપનું આયોજન છે. 8 કલાકનો મેગા વર્કશોપ. કઈ જગ્યાએ? જુનાગઢ ખાતે. અને કોણ લેવાના છે? તો કે સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક દિનેશ કણાત સર લેવાના છે. આ લેક્ચર તમે જોઈ લો, આ એક સેમિનાર અટેન્ડ કરી લો. આખો મેગા વર્કશોપ, પંચાયતી રાજ, તમને તલાટી, કાંઈ વાંધો ન આવે એની અંદર. ડન. તો આ ખાસ આપણે એના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વોટ્સએપ નંબર ઉપર 7575 003 111 એ નંબર ઉપર આપણે કોન્ટેક્ટ કરીને રજીસ્ટ્રેશન કરાવી દઈએ, વોટ્સએપ નંબર ઉપર. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગર. તો જામનગર ખાતે પણ સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ શરૂ થઈ ગઈ છે. એમાં પણ એડમિશન શરૂ છે. તમને લોકોને ઈચ્છા હોય ડેમો લેક્ચર અટેન્ડ કરવાની, એડમિશન લેવાની, તો તમે જામનગર શાખાનો પણ મુલાકાત કરી શકો છો. અધરવાઇઝ તમે 7574 09 10 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. અને એડ્રેસ નો ખ્યાલ હોય તો અહીંયા એડ્રેસ પણ આપેલું છે કે કઈ જગ્યાએ જામનગર ખાતે આવેલી છે. બીજો માળ, સમુદ્ર સેલ્સ, આઈસીઆઈસીઆઈ બેંકની ઉપર, ખોડિયાર કોલોની, જામનગર. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા. ગિરનાર, ગઢવો ગિરનાર. તો ગિરનાર જે સૌથી મોટો એક રીતે પર્વત છે, 9999 જેટલા દાદરાઓ અહીંયા કીધેલા છે કે એટલા દાદરાઓ છે. તો ગિરનાર ચડવા માટે એક સ્પર્ધા યોજાય છે, આરોહણ અવરોહણ સ્પર્ધા. અને તાજેતરમાં 7મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ ગઈ, જેમાં 1226 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો. ટોટલ આ જે સ્પર્ધા છે 4 અલગ અલગ કેટેગરીની અંદર યોજાતી હોય છે. તમને સવાલ પૂછાય કે કઈ કઈ 4 કેટેગરી છે, તાજેતરમાં કોણ વિજેતા બન્યા, એવો પણ નાનો એવો મુદ્દો તમને પૂછી લે, કેમ કે આપણે ગુજરાતનો મુદ્દો છે અને આપણે તૈયારી ગુજરાત સરકારની પરીક્ષા માટે કરી રહ્યા છીએ, બરાબર. તો જુઓ, સિનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ, જુનિયર બોયઝ, જુનિયર ગર્લ્સ. ત્યારે 4 કેટેગરી યાદ રહી જાય. એનો મતલબ મોટા લોકો માટે, નાના લોકો માટે, બરાબર. સિનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ, પછી જુનિયર બોયઝ, જુનિયર ગર્લ્સ. તો કઈ કેટેગરીમાં કોણ વિજેતા બન્યું એ પણ આપણે યાદ રાખવું પડશે. જોઈ લે કે સિનિયર બોયઝની અંદર લાલાભાઈ પરમાર વિજેતા બન્યા, જુનાગઢના છે. સિનિયર ગર્લ્સની અંદર પારુલબેન વાળા વિજેતા બન્યા, જે ગીર સોમનાથના છે. જ્યારે જુનિયર બોયઝની અંદર યોગેશ ડાભી વિજેતા બન્યા, જે પણ ગીર સોમનાથના છે. અને જુનિયર ગર્લ્સની અંદર રોજીના કાથુરિયા, જે કેશોદ તાલુકાના થલ્લી ગામના વતની છે, બરાબર. અહીંયા આપણે ઇન્ટરચેન્જ કરી નાખશું, સહેજ ટાઈપિંગની અંદર ફેરફાર છે. તો આ 4 કેટેગરીના અલગ અલગ વિજેતા લોકો. તો આમાંથી તમને નાનો એવો સીધો સવાલ પરીક્ષામાં પૂછાય, ફેક્ચ્યુઅલ થઈ જાય, જો આપણને યાદ હોવો જોઈએ. આખો ગિરનાર ચડવાનો નથી હોતું, કંઈક છોકરાઓ માટે થઈને કંઈક 2500 જેટલા પગથિયાઓની અંદર હોય છે. ગર્લ્સ માટે એનાથી પણ ઓછા પગથિયાની આખી ટુર્નામેન્ટ હોય છે. પણ આપણે યાદ રાખવું જરૂરી છે. ક્યારેક કોઈક પેપર સેટરને એવું થાય કે ભાઈ મારે આવો પ્રશ્ન પૂછવો છે, તો આપણને આવડવું જોઈએ. જો આપણે ખૂણે ખાંચકેથી પણ કોઈ મુદ્દો છોડવા માંગતા નથી ને, એટલે જ આ પ્રકારના મુદ્દાઓ પણ આપણે સમાવી લઈએ છીએ. ત્યાર પછી પીએમ નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફત 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ, ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસને સંબોધિત કરી. 108મી વિજ્ઞાન કોંગ્રેસ. મોદી સાહેબ પોતે હાજર નહોતા રહ્યા, પણ વિડીયો કોન્ફરન્સથી એને સંબોધન વગેરે કર્યું. તો આપણે થોડીક ડિટેલ જોઈ લે ક્યાં યોજાઈ હતી. તો કે 3 જાન્યુઆરી 2023 રોજ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી, નાગપુર મહારાષ્ટ્રની અંદર યોજાય. મહારાષ્ટ્રનું નાગપુર, તમને ઘણી બધી વખત કીધેલું છે કે આરએસએસનો ગઢ છે, આરએસએસનું વડુમથક આવેલું છે. કેશવ બાલીરામ હેડગેવાર દ્વારા આરએસએસની સ્થાપના વર્ષ 1925માં. તો નાગપુરની અંદર આવેલી રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીની ત્યાં યોજાયેલી 108મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું વિડીયો કોન્ફરન્સ થકી ઉદ્ઘાટન કોણે કર્યું? નરેન્દ્ર મોદીએ કર્યું. બીજું, કેમ ત્યાં ઉજવણી? તો કે આ કોંગ્રેસ ત્યાં એટલે યોજાય કે 2023નું વર્ષ એ આરટીએમ નાગપુર યુનિવર્સિટીનો શતાબ્દી મહોત્સવ પણ છે. 100 વર્ષ થઈ ગયા યુનિવર્સિટીને. તો યુનિવર્સિટીના 100 વર્ષ અને આ પ્રકારની કોંગ્રેસનું આયોજન, આ પ્રકારની એક
સાયન્સ સમિટ તમે કહો તો પણ ચાલે, એનું આયોજન નાગપુર ખાતે. તો પહેલો સવાલ કે તાજેતરમાં 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાય? નાગપુરમાં. નાગપુરમાં કઈ જગ્યાએ? તો કે રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં. યાદ રહેશે? તો કે હા. એની થીમ શું હતી? થીમ પણ હવે પૂછવા મળ્યા છે, તો આપણે યાદ રાખવી પડશે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી કોના માટે? ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિથ વિમેન એમ્પાવરમેન્ટ. તો જો દરેક થીમ હોય એમાં કંઈક ને કંઈક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આવે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મેં ઘણા બધા લેક્ચરમાં તમને સમજાવ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું? સતત વિકાસ, એક પ્રકારે ટકાઉ વિકાસ, કે આપણે અત્યારે જે કાંઈ મેળવીએ છીએ પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. વૃક્ષો કાપીએ છીએ, પ્રકૃતિને નુકસાન પહોંચાડીએ છીએ, પણ આપણો ગ્રોથ થશે, આપણું ડેવલપમેન્ટ થશે, પણ પ્રકૃતિને નુકસાન થશે, તો એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ન કહેવાય. આપણે એવી રીતે વિકાસ કરવાનો છે કે પ્રકૃતિનું દોહન વધારે પડતું ન થાય. આપણે કાર્બનનું ઉત્સર્જન કરીએ તો આપણે કાર્બન શોષી પણ લેવાનો છે. એવી રીતે આપણે ડેવલપમેન્ટ કરશું જેથી કરીને ભવિષ્યની પેઢી પણ આ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે, એને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો આ થીમ શું છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિથ વિમેન એમ્પાવરમેન્ટ, કે મહિલા સશક્તિકરણ સાથે સતત વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, એવી આ સાયન્સની આ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસની થીમ રહેલી હતી. યાદ રહેશે તમને? તો કે હા, આટલું આપણને યાદ રહી જશે. વડાપ્રધાન મોદીએ એમના ભાષણની અંદર કઈ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો? એમાંથી એક મુદ્દો પૂછાય એવો છે. એમણે કીધું કે ભાઈ ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં હવે 40મા ક્રમે આવી ગયું છે. કેટલામા ક્રમે? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. ઇનોવેશન એટલે શું? નવીનીકરણ. જેમ વર્લ્ડ ઇનબોક્સ તમારા માટે અલગ અલગ નવીનીકરણ લાવે છે, મિશન વિજય ભવ, યોજના, કરંટ, બધા શું ઇનોવેશન કહેવાય. તો એમ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ભારત 40મા ક્રમે 2015માં, એટલે કે મોદી ગવર્મેન્ટ બન્યા હજી એકાદ વર્ષ થયું હતું ત્યારે 81મા ક્રમે હતું, અને અત્યારે છેક ક્યાં પહોંચી ગયું? 40મા ક્રમે. એટલે 41 ક્રમનો સુધારો થયો. એનો મતલબ આપણે ઇનોવેશન ઉપર વધારે ભાર મૂકીએ. ત્યાર પછી સ્ટાર્ટઅપ અને પીએચડી સંશોધનમાં પણ ભારત દુનિયાના ટોચના 3 દેશોમાં છે કે નવા નવા સ્ટાર્ટઅપ ઊભા થાય છે. એ સ્ટાર્ટઅપ યુનિકોર્ન પણ બને છે. કમેન્ટ કરો યુનિકોર્ન એટલે કેટલાની સંપત્તિ હોય તો એને યુનિકોર્ન કહેવાય, કયું સ્ટાર્ટઅપ યુનિકોર્ન કહેવાય, અને જો તમને ઉદાહરણ ખ્યાલ હોય તો એ પણ તમે કમેન્ટ કરજો. બરાબર? તો પીએચડી સંશોધનના કાર્યોની દ્રષ્ટિએ પણ ટોચના 3 દેશોમાં સામેલ છે. ત્યાર પછી પીએમ મોદીએ વૈજ્ઞાનિક સંશોધનની અંદર મહિલાઓની ભાગીદારી અંગે પણ મહત્વનો ભાર મૂક્યો હતો. ભારત સરકારે યોજનાઓ પણ લોન્ચ કરેલી છે. યોજના મેં ભણાવેલી છે. સર્બ પાવર યોજના, યાદ કરો તમે, કે મહિલા વૈજ્ઞાનિકોના નાણાકીય સહાય માટેની આખી યોજના. તો આ બધા એવા મુદ્દાઓ છે જે દર્શાવક ભારત હવે ખરેખર સાયન્સની અંદર આગળ વધી રહ્યું છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ, આજે કોંગ્રેસ યોજાય, ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ, ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ. તો એની શરૂઆત ક્યારથી થઈ? તો કે વર્ષ 1914માં પહેલી વખત એનું આયોજન કરવામાં આવ્યું હતું કલકત્તા ખાતે. તો કેમ યાદ રહે? તો કે આમ યાદ રહે. અહીંયા તમારું મારું પ્યારું આખું ભારત અને માં કલકત્તા. તો ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ વર્ષ 1914 યાદ રહી જાય, ક્યારેય ન ભૂલાય આપણને. અને દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહની અંદર આ પ્રકારની બેઠકનું આયોજન થતું રહેતું હોય છે. જાન્યુઆરીના પહેલા વીકમાં આવું આયોજન થતું હોય. તેમાં 30,000થી પણ વધુ વૈજ્ઞાનિકો એના મેમ્બર છે. ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના 30,000થી વધુ સાયન્ટિસ્ટ. તમે વિચારો કે કેટલી બૌદ્ધિક સંપત્તિ કહેવાય આપણા માટે, કે આટલા વૈજ્ઞાનિકો, મોટી મોટી હસ્તીઓ આના સભ્યો છે. તો વિચારો એના જ્ઞાનને જ્યારે ભેગું કરવામાં આવે તો એ કેટલું જ્ઞાન થાય. એટલે આ સમિટનું ઉદ્ઘાટન મોદી સાહેબ કરે. પોતે પણ હાજરી આપતા હોય છે અમુક સમિટની અંદર. ભૂતકાળની અંદર એમણે હાજરી પણ આપેલી છે. ત્યાર પછી ખૂબ મહત્વનો મુદ્દો આપણી તલાટી માટે, સીધો વનલાઇનર સવાલ પૂછાય કે રાષ્ટ્રીય પ્રિસાઇડિંગ કમિટી, નેશનલ પ્રિસાઇડિંગ કમિટીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી છે. તો તમને તરત પ્રશ્ન થશે કે ભાઈ આ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર સ્ટેન્ડિંગ કમિટી શું છે વગેરે. તો તરત પ્રશ્ન થાય. આપણે શાંતિથી આખા મુદ્દાને જોઈ લઈએ, હમણાં જ આપણને યાદ રહી જાય. બરાબર? તો જુઓ ભાઈ, ભારતની અંદર પાર્લામેન્ટરી સિસ્ટમ છે, સંસદીય કાર્યપ્રણાલી. જો કેન્દ્ર સરકાર છે એ કંઈક પોતાની રીતે કામગીરી કરે છે, આપણે જ્યાં સંસદની અંદર રાજ્યો પણ કંઈક પોતાની રીતે કામ કરે, તો બંને વચ્ચે કંઈક જે કોર્ડિનેશન હોય વ્યવસ્થિત હોવું જોઈએ. બંને વચ્ચે કોઓપરેશન હોવું જોઈએ. ખરેખર એને શું કહેવાય? એના માટે સ્પેશિયલ વર્ડ બંધારણની અંદર વપરાય, કોઓપરેટિવ ફેડરલિઝમ. કે ભલે રાજ્ય પોતાની રીતે કામ કરશે,
ભારત સરકાર પોતાની રીતે કામ કરશે, પણ બંને વચ્ચે કોઓપરેશન હોવું જોઈએ. ફેડરલિઝમ છે જ, પણ કોઓપરેટિવ ફેડરલિઝમ. તો આ જે સંસદીય કાર્યપ્રણાલી છે એને વધુ કેમ આપણે સફળ બનાવી શકીએ, એમના માટે થઈને તાજેતરમાં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ ક્યાં યોજાય? જયપુરમાં યોજાય. પિંક સિટી, ભારતનું બીજું હેરિટેજ સિટી. પહેલું હેરિટેજ સિટી ભારતનું કયું છે? આપણું અમદાવાદ. અને બીજું હેરિટેજ સિટી કયું છે? જયપુર. તો જયપુરમાં તાજેતરમાં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ યોજાય અને લોકસભાના અધ્યક્ષ, આ પણ યાદ રાખવું પડે આપણે, ઓમ બિરલા સાહેબ. તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ કોન્ફરન્સની અંદર સ્ટેન્ડિંગ કમિટી ફોર ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની રચના કરી હતી અને એના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની નિયુક્તિ કરવામાં. ખ્યાલ પડ્યો તમને દરેકને? જયપુરની અંદર કોંગ્રેસ એક મિટિંગ યોજાય. કોની? તો કે ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ યોજાય જયપુર ખાતે. ત્યાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કોન્ફરન્સના સંચાલન અને આયોજન માટે, આ પ્રકારની કોન્ફરન્સ યોજાવાની હોય એના સંચાલન અને આયોજન માટે સ્ટેન્ડિંગ કમિટી ફોર ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની રચના કરી અને એમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પણ નિયુક્તિ કરવામાં આવી, પસંદગી કરવામાં આવી. તો તમે જુઓ, આ પ્રકારની કોન્ફરન્સ જે અત્યારે જયપુરમાં યોજાય, પ્રિસાઇડિંગ ઓફિસરની આખી કોન્ફરન્સ, એ દર 2 વર્ષે યોજાય છે. પણ જે આ કમિટી બનાવીને ઓફિસર્સની સ્ટેન્ડિંગ કમિટી, એ તો વારંવાર મળવું પડે ભાઈ. એને મિટિંગ કરવી પડે, એને બધી ચર્ચાઓ કરવાની હોય, કંઈક નિર્ણયો લેવાના હોય. તો આવી મિટિંગ, આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ, એની જે બેઠક વર્ષમાં કેટલી વાર યોજાય? તો કે 4 વાર યોજાય. જ્યારે આ બેઠક યોજાશે ત્યારે આપણા અધ્યક્ષ સાહેબ ત્યાં હાજરી આપશે, શંકર ચૌધરી સાહેબ. સમજાયો આખો મુદ્દો તમને? હું આશા રાખું કે તમને કાંઈ પ્રશ્ન ન હોય, અહીંથી બધી જ ડિટેલ ક્લિયર કટ થઈ જતી હશે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ માય કેસ સ્ટેટસ સેવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રારંભ. માય કેસ સ્ટેટસ, જેને ટૂંકમાં કહેવામાં આવે MCS. જો અહીંયા લખેલું પણ છે, માય કેસ સ્ટેટસ સેવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રારંભ. એટલે શું? તો તમે જુઓ કે ભાઈ આપણા ગુજરાતની અંદર કેટલા પોલીસ સ્ટેશનો, એ દરેક પોલીસ સ્ટેશનોએ જે તે સમયે FIR નોંધી હશે, એનો કેસ ચાલતો હશે અલગ અલગ અદાલતની અંદર. અમુક કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા હશે. તો તમે ફોર એક્ઝામ્પલ તમારા વિસ્તારનું કોઈ પોલીસ સ્ટેશન વિચારી લો અને એ પોલીસ સ્ટેશન સંબંધિત એક કેસ છે, એની એક FIR છે, એની સુનાવણી થઈ, હાઈકોર્ટે કંઈક આદેશ આપ્યો, સુનાવણી આખરે પૂરી થઈ ગઈ, હાઈકોર્ટે કંઈક ચુકાદો આપ્યો, પછી એનું અમલીકરણ થાય. તો આ બધી માહિતી, તો માય કેસ સ્ટેટસ, કે ભાઈ મારા કેસનું સ્ટેટસ શું છે. આપણું કોઈ પણ XYZ પોલીસ સ્ટેશન છે કે ભાઈ આ XYZ ગુનેગાર, એના ઉપર અહીંયા સુનાવણી થઈ, હાઈકોર્ટે આમ ચુકાદો આપ્યો છે અને આટલા વર્ષની આ કામગીરી કરવાની. તો આ બધી સ્ટેટસની માહિતી ઓનલાઈન હોય તો કેવું સારું, પોલીસ સ્ટેશનને સારું, પોલીસ સ્ટેશનને ખબર પડે હા કે ભાઈ આ ચુકાદો આવી ગયો છે, આના માટે હવે આપણે આમ અમલીકરણ કરવાનું છે. તો એ પ્રકારની વ્યવસ્થા એટલે માય કેસ સ્ટેટસ. ખબર પડી ગઈ તમને? તો કે હા. હવે તમે મુદ્દો આ ખાલી વાંચશો ને ત્યાં તમને ખબર પડી જશે. બાકી બીજું તમારે કાંઈ નથી કરવાનું, આ સમજી લેવાનું, મેગેઝિન વાંચી લેવાનું, એટલે તમારું કામ તમામ. અહીંયા તમને બધું આવડી જવાનું છે. જો કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે અત્યારે? તો કે જસ્ટિસ અરવિંદ કુમાર સાહેબ. તો જસ્ટિસ અરવિંદ કુમાર સાહેબ જે મુખ્ય ન્યાયમૂર્તિ છે ગુજરાત હાઈકોર્ટના, એમની અધ્યક્ષતામાં IT કમિટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમિટીએ જે પણ ક્રિમિનલ કેસો ચાલે છે, ફોજદારી કેસો ચાલે છે, એની પ્રક્રિયાને માય કેસ સ્ટેટસમાં સમાવી લીધી છે. એનો મતલબ કે રાજ્યના 763 પોલીસ મથકને તેમના તાબા હેઠળના ફોજદારી કેસો જે હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે તેની માહિતી ઈમેલ દ્વારા મળી જશે. કેટલા પોલીસ સ્ટેશન જોવો તમે? 763 પોલીસ સ્ટેશન. એ આંકડો યાદ રાખવાનો છો કે નહીં? મતલબ જે કાંઈ હાલે સીધો મેલ થઈ જાય છે, પોલીસ સ્ટેશન વાળા મેલ જોશે કે હા આપણે ઓલો ગુનેગાર પકડ્યો હતો ને એનો આજે કાર્યક્રમ, એનો ઘડો લાડવો થઈ ગયો છે, કોર્ટે આદેશ આપી દીધો છે, કોર્ટે સુનાવણી કરી નાખી છે. તો આ પ્રકારની આખી વ્યવસ્થા કે ભાઈ મારા કેસનું સ્ટેટસ શું છે, એટલે MCS સિસ્ટમ. સમજાઈ ગયું ને ભાઈ? હું આશા રાખું કે તમને બધું સમજાઈ જતું હશે. ત્યારબાદ આજનો આપણો સવાલ કે નીચેના પૈકી કઈ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાતી નથી? જો ઘણા બધા લોકોને કન્ફ્યુઝન રહેતું હોય છે કે ભાઈ કયા દેશો વચ્ચે કઈ કઈ કવાયત યોજાય છે, તમે છેલ્લો લેક્ચર જોઈ લો એકવાર. એમાં ભારત ફ્રાન્સ વચ્ચે, ભારત ઇન્ડોનેશિયા વચ્ચે અને ભારત શ્રીલંકા વચ્ચે
જે કવાયત યોજાય છે અને એમાં જે કન્ફ્યુઝન થાય છે એ મેં પ્રોપર રીતે તમને સોલ્વ કરાવેલું છે. એ તમે જોઈ લેશો એટલે એ કન્ફ્યુઝન નહીં રહે. ડન. તો અહીંયા સવાલ શું છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે કઈ સૈન્ય કવાયત યોજાતી નથી? શક્તિ, વરુણ, ગરુડ કે ગરુડ શક્તિ? જ્યારે નામ આવા હરખા હોય ને ત્યારે આપણે ગોહ થઈ જાય ત્યારે ભેગું નથી થતું. પણ તમે પાછલો લેક્ચર જોઈ લેશો એટલે ભેગું થઈ જશે અને પછી આ લેક્ચરમાં આવીને તમે આ પ્રશ્નનો જવાબ આપો. બરાબર. ત્યારબાદ ગોલ્ડન બોક્સ એકેડમી સુરત, ત્યાં 16 તારીખથી પીએસઆઈ, એએસઆઈ તથા જનરલ બેચનો પ્રારંભ થઈ ચૂકેલો છે. સવારે 8 થી 10 ડેમો લેક્ચર શરૂ છે. જો તમને લોકોને ઈચ્છા હોય ડેમો લેક્ચર અટેન્ડ કરવાની સુરત ખાતે તો તમે ત્યાં જઈને ડેમો લેક્ચર અટેન્ડ કરી શકો. ડન. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો છે. તો જો અવારનવાર અમારે કેવું તમે લાઇક કરો, શેર કરો, એમને પણ નથી ગમતું. તમને એમ લાગે કે નહીં સારો કન્ટેન્ટ તમારા સુધી પહોંચે છે, પરીક્ષા લક્ષી કન્ટેન્ટ છે અને બીજું કે સરળ શૈલીમાં છે, તમને સમજાય એ રીતે છે, અન્ય લોકો સુધી પણ એને પહોંચાડો. તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇન બોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલાં પહોંચે તો વર્લ્ડ ઇન બોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને પણ ફોલો કરો. તો બસ ફરી પાછા આપણે કોઈક નવા મુદ્દા સાથે ફરી ભેગા થઈશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.